હળવદ બન્યું શ્રી રામમય। હળવદમાં શ્રીરામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી। આજે રામનવમીના પાવન પર્વના દિવસે હળવદના જાહેર માર્ગો પરથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત તેમજ શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હળવદના જાહેર માર્ગો પરશુરામ મહાદેવ મંદિર તેમજ વૈજનાથ મહાદેવ મંદિર સુધી પસાર થઈ હતી। આ શોભાયાત્રાનું સમાપન વૈજનાથ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ ફ્લેક્સ આકર્ષણના કેન્દ્ર બન્યા હતા તેમજ લોકોએ પણ વેશભૂષા કરી આ શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા લીંબુ શરબત, છાશ, પાણી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી અને મોટી સંખ્યામાં હળવદ શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા। હળવદ જાણે રામમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો। હળવદની મેઇન બજારમાં તેમજ જાહેર માર્ગો પર હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। રામનવમીના દિવસે જ્યારે 500 વર્ષ પહેલાંથી રામ મંદિર બનાવવાની જે તપસ્યા આ દેશમાં ચાલી રહી હતી અને એ આટલા વર્ષોએ એ પૂર્ણ કરવામાં જ્યારે નરેન્દ્રભાઈએ રામલલાને જ્યારે મંદિરમાં પોતાના ઘરની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂજન કર્યું અને પહેલી વખત ત્યાર પછી રામનવમીનો દિવસ આવ્યો છે। આ દિવસે સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત આજે યાત્રા સાથે ઉજવી રહ્યું છે અને દરેક મંદિરોમાં ઉજવી રહ્યું છે અને નરેન્દ્રભાઈને તમામ 140 કરોડના દેશવાસીઓ, જનવાસીઓ નરેન્દ્રભાઈને શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે કે અમારી વર્ષોની તપસ્યાનું આપે પૂર્ણ સંકલ્પ કરીને જ્યારે રામને મંદિરમાં બેસાડીને એનું ભવ્ય મંદિર બનાવ્યું એ માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને હળવદ જનો વતી, હળવદ તાલુકા વતી, સુરેન્દ્રનગર જિલ્લા વતી હું નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજનો અમારો દિવસ યાદગાર દિવસ છે। આજે રામનવમી છે। ભગવાન રામ એ આખા પૃથ્વીના આદર્શ છે। ભગવાન રામે રામ રાજ્યની સ્થાપના કરી હતી। ભારત વર્ષમાં હમણાં 22મી જાન્યુઆરી જે ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ એ પછી આખા દેશનું વાતાવરણ દિવ્ય વાતાવરણ બન્યું છે। આ દેશ દિવ્ય અને ભવ્યતામાં જઈ રહ્યો છે ત્યારે હળવદ એ આધ્યાત્મિક નગરી છે। ત્યારે હળવદની જે રામનવમીની યાત્રા રહી એ અદ્ભુત યાત્રા છે। લોકો સ્વયંભૂ રામમય બન્યા છે અને આખું એક દિવ્ય વાતાવરણ, એક પ્રભુમય વાતાવરણ બન્યું છે। અયોધ્યામાં ભગવાન રામની પધરામણી થઈ હતી અને 22મી જાન્યુઆરી જે માહોલ હતો એવો જ માહોલ આજે હળવદમાં પરિવાર બન્યો છે। ત્યારે હું સૌ રામ ભક્તોને મારા અંતઃકરણથી વંદન કરું છું। ભગવાન રામના આપેલા સિદ્ધાંતો સત્ય, પ્રેમ, કરુણા ઉપર આપણી સંસ્કૃતિને વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ